સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની લોકશાહીના પર્વમાં તમામને મતદાન કરવાની અપીલ મંદિરમાં લાગ્યા જે આપણા રામને લાવ્યા છે ને આપણે એને લાવવાના છે। સુરતથી કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા બાદ હવે જોડાઈ શકે ભાજપમાં। આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ કુંભાણી કરી શકે કેસરિયા। ભાજપની તૈયારીઓ પૂર્ણ। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં 26માંથી હવે 25 બેઠક ઉપર 266 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ। સુરતમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ। અમદાવાદ પૂર્વ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવાર। વાપીમાં ભાજપ અગ્રણી દેવેન્દ્ર પટેલના ઘરે ધાડના ષડયંત્રમાં ચોંકાવનારો ખુલાસો। આપના જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે દાહોદથી ધાડપાડુ ગેંગ બોલાવી હોવાનો પર્દાફાશ। 9 ઝડપાયા। ગુજરાતની 3 હસ્તીઓને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર। ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ તો ડોક્ટર યઝદી ઇટાલિયા અને ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રીથી પુરસ્કારથી કરાયા સન્માનિત।